દુષ્કર્મ કાંડ થયો છે જેને લઈને આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો ગાંધીનગર અક્ષરધામ ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ઘરનો ઘેરાવ કરવા માટે પહોંચવાના હતા। મહત્વનું છે, પોલીસ દ્વારા આ બાબતે લઈને કોઈ પણ મંજૂરી આપવામાં નહોતી આવી, જેને કારણે ત્યાં પહેલેથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને જેવા આપના તમામ કાર્યકરોએ વિરોધ દર્શાવવાનું શરૂ કર્યું કે તમામ લોકોની અટકાયત કરવા માટે પોલીસ ત્યાં પહેલેથી જ ઊભી હતી। મહિલા કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી છે। મહત્વનું છે કે નલિયા દુષ્કર્મ કાંડમાં કેટલાક ભાજપના લોકોનો પણ હાથ હોવાનું બહાર આવ્યું છે, તેને કારણે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ તમામ લોકો વિરોધ દર્શાવી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો ગાંધીનગરમાં પોતાનો વિરોધ દર્શાવવા માટે પહોંચ્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, મહિલા કાર્યકર્તાઓની પણ અટકાયત કરવામાં આવી છે। મહત્વનું છે, પોલીસે પહેલેથી જ આ બાબતને લઈને મનાઈ ફરમાવી હતી, તેમ છતાં આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો અક્ષરધામ ખાતે આવી પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ રેલી મારફતે મુખ્યપ્રધાનના નિવાસસ્થાનનો ઘેરાવ કરવા માટે પહોંચવાના હતા અને પોલીસે આ બાબતને લઈને પહેલેથી જ બંદોબસ્ત કરી લીધો હતો અને સુરક્ષા ગોઠવી દેવામાં આવી હતી। નલિયા કાંડ મુદ્દે આપનું વિરોધ પ્રદર્શન। ગાંધીનગરમાં આપ કાર્યકરો વિરોધ દર્શાવી રહ્યા છે। વીટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો। નલિયા કાંડ મુદ્દે આપનું વિરોધ પ્રદર્શન। તો મહિલા કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી છે। મહત્વનું છે કે તમામ આમ આદમી પાર્ટીના કાર્યકરો અક્ષરધામ ખાતે એકઠા થવાના હતા અને ત્યારબાદ તમામને મુખ્ય પ્રધાનના ઘરનો ઘેરાવ કરવા માટે પહોંચવાના હતા, પરંતુ પોલીસ દ્વારા તેમને પહેલેથી જ અટકાવી દેવામાં આવ્યા। મહિલા કાર્યકરો સહિત તમામ લોકોની અટકાયત કરવામાં આવી છે। પોલીસે 12 થી વધુ આપ કાર્યકર્તાની અટકાયત કરી છે। સીએમ હાઉસનો ઘેરાવ કરે તે પહેલા જ અટકાયત કરવામાં આવી। તો ગાંધીનગર નલિયા કાંડ મુદ્દે આપનું વિરોધ પ્રદર્શન। મહત્વનું છે કે નલિયામાં જે રીતે દુષ્કર્મ કાંડ થયો છે તેને કારણે તેમાં ઘણા બધા ભાજપના નેતાઓના નામ પણ બહાર આવે તેવી શક્યતા છે। કેટલાકના નામ બહાર પણ આવ્યા છે, ત્યારે તેને લઈને આમ આદમી પાર્ટી, વિપક્ષ સહિત તમામ લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે અને તેને વખોડી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો એકઠા થઈને આજે અક્ષરધામ ખાતે પહોંચી રેલી કાઢી મુખ્યપ્રધાનના ઘરનો ઘેરાવ કરવા માટે પહોંચવાના હતા, પરંતુ પોલીસે પહેલેથી જ અક્ષરધામથી લઈ મુખ્યપ્રધાનના ઘર સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને જેવા આમ આદમી પાર્ટીના કાર્યકરો આવ્યા કે તરત જ તેમનું આંદોલન શરૂ કર્યું, ત્યારે તેમની અટકાયત કરી લેવામાં આવી સહિત મહિલા કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી છે। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે હાલ। પોલીસે 12 થી વધુ કાર્યકરોની અટકાયત કરી છે। સીએમ હાઉસનો ઘેરાવ કરે તે પહેલા તેમની અટકાયત કરવામાં આવી। ગાંધીનગરમાં આપ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। પોલીસે 12 થી વધુ આપ કાર્યકર્તાની અટકાયત કરી છે। સીએમ હાઉસનો ઘેરાવ કરે તે પહેલા અટકાયત કરવામાં આવી। અક્ષરધામ પ્રવેશ ગેટ પાસે પોલીસે અટકાયત કરી છે। નલિયા દુષ્કર્મ કાંડને કારણે આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ પીડિતાને સાથ આપતા ભાજપ પર પ્રહાર કરતા તેઓ અક્ષરધામ પહોંચ્યા હતા અને ત્યાં પોતાનો વિરોધ દર્શાવ્યો હતો।
ગાંધીનગર નલિયાકાંડ મુદ્દે આપનું વિરોધ પ્રદર્શન દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। પોલીસે 12 થી વધુ આપ કાર્યકર્તાઓની અટકાયત કરી છે। સીએમ હાઉસનો ઘેરાવો કરે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી। ગાંધીનગર નલિયાકાંડ મુદ્દે આપનું વિરોધ પ્રદર્શન પોલીસે 12 થી વધુ આપ કાર્યકરોની અટકાયત કરી છે। નલિયા દુષ્કર્મ મામલો આજ વિશે વધુ વાતચીત કરવા માટે નરેન્દ્ર રાઠોડ અમારી સાથે જોડાયા છે। નરેન્દ્ર, ખાસ કરીને વાત કરવામાં આવે નલિયાકાંડ મુદ્દે આપ દ્વારા જ અક્ષરધામ થી શરૂઆત કરીને મુખ્યપ્રધાનના ઘર સુધી જે વિરોધ કરવામાં આવવાનો હતો તેને લઈને હાલ તો તે તમામની અટકાયત કરવામાં આવી છે। કેવો માહોલ છે ત્યાં હાલ? જી, નલિયાકાંડમાં પ્રોપર તપાસ થાય તેમજ સીટની જે નિમણૂક થાય તે માટે આમ આદમી પાર્ટીનો જે મહિલા મોરચો છે તેનો દ્વારા પ્રોટેસ્ટ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સવારથી જ ખૂબ મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, પરંતુ જે એક કહી શકાય કે જે રસ્તાઓ હતા સીએમ હાઉસ સુધી પહોંચી શકે તમામ રસ્તાઓ પર બેરિકેડ્સ મૂકી દેવામાં આવ્યા હતા। આ સિવાય જે પોલીસ છે તે પણ ખૂબ મોટા પ્રમાણમાં ગોઠવી દેવામાં આવી હતી અને એના કારણે સીએમ હાઉસ સુધી આ કાર્યકર્તાઓ પહોંચી નતા શક્યા। પરંતુ અત્યારે અહીંયા જોઈ શકાય છે કે જે અક્ષરધામ મંદિર છે તેની સામેથી લગભગ 15 થી 20 જેટલા જે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે। અત્યારે હાલ પણ પોલીસ રેન્જ છે એની અંદર જે મહિલા કાર્યકર્તાઓ છે તેમને અટકાયત કરીને બેસાડવામાં આવી રહી છે અને અત્યાર સુધી લગભગ 20 જેટલા અંદાજિત જે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેમની અટકાયત થઈ ચૂકી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો કહેવામાં આવ્યું હતું કે મહિલા મોરચાનો આ કાર્યક્રમ છે અને એમાં મોટા પ્રમાણમાં મહિલાઓ હાજર રહેશે, પરંતુ જે રીતના જોવા મળી રહ્યું છે તે મુજબ માત્ર ને માત્ર લગભગ 5 થી 7 જેટલી જ મહિલાઓ આ અહીંયા પહોંચી છે અને એમની અટકાયત કરવામાં આવી છે। જ્યારે 10 થી 15 જેટલા જે આમ આદમીના જે કાર્યકર્તાઓ છે, પુરુષ કાર્યકર્તાઓ જે છે તેમની અટકાયત કરવામાં આવી છે। એટલે મહિલાઓ આ જે સમગ્ર કાર્યક્રમમાં છે એની અંદર ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળી હતી। જોઈ શકાય છે કે આ જે મહિલા પ્રોટેસ્ટ કરી રહી હતી અને મહિલા પોલીસ દ્વારા બળજબરીપૂર્વક જ અંદર જે પોલીસની વેન છે એની અંદર બેસાડી દેવામાં આવે છે। મહિલા બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ જે બળ પ્રયોગ છે તે મહિલા પોલીસ દ્વારા સતત કરવામાં આવી રહ્યો છે અને જે મહિલા છે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તા તેમને અત્યારે પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવે છે। આ સિવાય અત્યાર સુધી લગભગ 20 જેટલી ટોટલ જે કાર્યકર્તાઓ છે તેમને બેસાડવામાં આવ્યા છે। અહીંયા જે નલિયાકાંડ થયો છે એની અંદર જે એસઆઈટીની નિમણૂક કરવામાં આવે, હાઈકોર્ટના જે જજ આવે એમની અંડર એની જે સમગ્ર તપાસ થાય અને સીટની નિમણૂક કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી અને એ માંગણીને ધ્યાનમાં રાખીને જ આમ આદમી પાર્ટીના જે મહિલા મોરચો છે તેમના દ્વારા આજે સીએમ હાઉસનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પણ પોલીસ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સીએમ હાઉસ સુધી જેટલા પણ રસ્તાઓ જઈ રહ્યા છે એ તમામ રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા હતા, એટલે કે જેથી આ આમ આદમી પાર્ટીનો જે મહિલા મોરચાના કાર્યકર્તાઓ છે તે સીએમ હાઉસ સુધી પહોંચી ના શકે, પરંતુ જે અક્ષરધામ છે આજે ખુલ્લું છે અને અક્ષરધામ દર્શન કરવા માટે અથવા તો નિહાળવા માટે ત્યાં પહોંચ્યા હોય એ રીતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અહીંયા પહોંચ્યા હતા અને તેમની અત્યારે પોલીસ દ્વારા એકને શોધીને તેમની અટકાયત કરવામાં આવી છે અને જ્યારે તેમની અટકાયત કરવામાં આવી છે ત્યારે તેમના દ્વારા એ જ જણાવવામાં આવી રહ્યું હતું કે જે લોકોએ ગુનો આચર્યો છે, નલિયાકાંડના જે આરોપીઓ છે તેમને ધરપકડ કરવામાં આવે, જે ઉચ્ચ નેતાઓ છે એ પણ આ સમગ્ર મામલામાં સંકળાયેલા છે એમની પણ અટકાયત કરવામાં આવે, ધરપકડ કરવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી હતી અને પ્રોટેસ્ટ કરતા એ તમામ જેટલા પણ કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે અને હજુ પણ પોલીસ જેટલા પણ બાકી રહેલા જે કર્મચારીઓ અથવા તો જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તેમની શોધખોળ કરી રહી છે, કારણ કે ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા મુસાફરો અક્ષરધામ મંદિરને જોવા માટે આવતા હોય છે અને ત્યારે એકને કરીને શોધવામાં આવી રહ્યા છે કે હજુ પણ કેટલાક લોકો બાકી હોવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અને જે પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તેમને શોધવા માટેનો સતત પ્રયાસ થઈ રહ્યો છે પોલીસ દ્વારા અને લગભગ 20 જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તેમની અટકાયત પણ અત્યાર સુધી થઈ ચૂકી છે, જો કે એમાં માત્ર ને માત્ર 7 જ મહિલાઓ સામેલ છે। બિલકુલ, તમામ જાણકારી બદલ નરેન્દ્ર આપનો ખૂબ ખૂબ આભાર। તો ગાંધીનગરમાં જે પરિસ્થિતિ છે તેને લઈને અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડે જે સમગ્ર પરિસ્થિતિ વર્ણવી છે
મહત્વનું છે કે હાલ તો તમામ મામલાને શાંત પાડવાની કોશિશ કરવામાં આવી રહી છે.